પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારી દ્વારા સ્વર્ણિમ જયંતિ મહોત્સવ અંતર્ગત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નવસારી સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા 50 વર્ષોથી નવસારીના દરેક ક્ષેત્રમાં સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારો પર દરેક કાર્યાલયમાં સરાહનીય સેવાઓ પ્રદાન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે નવસારી સેવા કેન્દ્ર દ્વારા સેવાઓની સ્વર્ણિમ જયંતિને ભવ્ય રીતે મનાવવામાં આવી હતી। તે અંતર્ગત નવસારી ક્ષેત્રના ભાવિક પ્રજાજનો માટે ખૂબ જ સુંદર અદ્ભુત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આત્માને સદગતિ યથાર્થ રીતે પામવાનું વિસ્તૃત જ્ઞાન તથા આત્માને સદગતિ કરીને ભવિષ્યમાં આવનાર સ્વર્ણિમ દુનિયામાં પ્રવેશ મેળવવાનું યથાર્થ જ્ઞાન વિવિધ મોડેલો દ્વારા સમજાવવામાં આવ્યું હતું। નવસારી જિલ્લામાં આધ્યાત્મિક સેવાઓની સુવર્ણ જયંતિની ઉજવણી થઈ રહી છે। તે પ્રસંગે સુવર્ણ જયંતિથી સ્વર્ણિમ યુગ ક્યોર થીમ હેઠળ નવસારીની લો કોલેજના મેદાનમાં હરિદ્વાર દર્શનનું મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાના મુખ્ય આકર્ષણોમાં ભગીરથની તપસ્યા, ગંગા અવતરણ, ગંગા નદી તથા ગંગામયા મંદિર, જ્ઞાન ગંગા છે। સાથે સ્વર્ગ દર્શનની અંદર શ્રી કૃષ્ણ બાળલીલા, રાસલીલા તથા રાજ દરબારના દ્રશ્યો પણ ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યાં ઉભા કરાયેલા માઇન્ડ સ્પાના સ્ટોલમાં મેડિટેશનની અનુભૂતિ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી। આ મેળો 22 માર્ચથી 30 માર્ચ સુધી રોજ સાંજે 5 થી 10 વાગ્યા સુધી નવસારીના દાબુલો કોલેજ મેદાનમાં રાખવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લાના 50 જેટલા મહાનુભાવો અને પત્રકારોનું સન્માન કરીને એમના દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભટ્ટાંજલિ ગ્રુપના બાળકો દ્વારા સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે નવસારી સેવા કેન્દ્ર પર સેવાકીય કાર્ય કરનાર આદરણીય ગીતા દીદી, અમદાવાદ સેન્ટરમાં સેવા આપનાર આદરણીય શારદા દીદી, માઉન્ટ આબુમાં સેવા આપનાર આદરણીય જયંતિ દીદી, આદરણીય હેમલતા દીદી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડોક્ટર ઝેડ.પી. પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી પી.સી. સ્વામી બ્રહ્મકુમારીમાં સેવામાં સાથ સહકાર આપનાર તમામનો ભાનુદીદીએ આભાર વ્યક્ત કર્યો હતો। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારી સેવા કેન્દ્ર સેવા યાત્રાના 50મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। એ નિમિત્તે 2025ના વર્ષને ગોલ્ડન જ્યુબિલી યર તરીકે મનાવી રહ્યું છે, જેના અંતર્ગત હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળા પાછળનું આયોજન કરવા પાછળનું કારણ આશય એ હતો કે નવસારીની ભાવિક જનતા એનો લાભ લઈને પરમપિતા પરમાત્માને ઓળખે અને પોતાના જીવનની અંદર શ્રેષ્ઠ જીવન બનાવી પ્રેમ, સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરી શકે। આપણે સૌ એવું જાણીએ છીએ, માનીએ છીએ કે જ્યારે ભગીરથે તપસ્યા કરી ત્યારે ગંગાનું અવતરણ થયું અને એ ગંગાના અવતરણને કરીને દરેક આત્માઓ એમાં સ્નાન કરીને પોતાને પાવન કરે છે। ખરેખર હકીકતની અંદર જોવા જઈએ તો શરીર ગંગાના પાણીમાં સ્નાન કરવાથી પાવન થઈ શકે, પરંતુ આત્માને પાવન કરવા માટે જ્ઞાન સ્નાનની જરૂર, ગંગાની જરૂર હોતી હોય છે। કારણ કે આત્મા સૂક્ષ્મ ચીજ છે, તો એને જ્ઞાન સ્નાન દ્વારા જ આપણે પાવન કરી શકીએ। વર્તમાન સમય ચાલી રહ્યો છે કે આખા દુનિયાની અંદર દરેક પ્રકારનો અકાલ પડી રહ્યો છે, સુખનો પણ, શાંતિનો પણ, આનંદનો પણ, દરેક વાતનો અકાલ પડી રહ્યો છે। એવા સમયે પરમપિતા પરમાત્મા જ્ઞાન સાગર પ્રજાપિતા બ્રહ્માના શરીરમાં પ્રવેશ કરીને જ્ઞાન ગંગા વહાવી રહ્યા છે અને એ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી જ આપણે પાવન બની શકીએ છીએ। એ રહસ્યને સ્પષ્ટ કરવા માટે આ મેળાની અંદર ખાસ હરિદ્વાર દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એની સાથે સાથે બ્રહ્મકુમારી વિદ્યાલયમાં શીખવાડવામાં આવતું ઈશ્વરીય જ્ઞાન, એના જ્ઞાનવર્ધક સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા અને આજે મનુષ્યને માઇન્ડને રિફ્રેશ કરવાની જરૂર હોતી હોય છે। આજે આપણે બધા શરીરને માટે સ્પાની અંદર જતા હોઈએ છીએ, પરંતુ આપણા મનને શાંત રાખવા માટે આપણે માઇન્ડ સ્પાની જરૂર પડતી હોય છે। તો એક એવો સ્ટોલ પણ ઊભો કરવામાં આવ્યો હતો કે જેમાં માઇન્ડ સ્પા, કે જેમાં વ્યક્તિ પોતાને એની અંદર રાજયોગ શીખીને પોતાના મનને શાંતિનો અનુભવ કરાવી શકે।
આ જીવનને આપણે યાત્રા કહેતા હોઈએ છીએ. તો જેમ આપણે યાત્રા કરવા જતા હોય ત્યારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે, એવી રીતે આ જીવન યાત્રામાં આપણે શું ધ્યાન રાખવાનું છે એના માટેનો પણ સ્ટોલ ખાસ વિશેષ રૂપથી રાખવામાં આવ્યો હતો. અને હવે પરમપિતા પરમાત્મા આપણી ભારત ભૂમિને ફરીથી સ્વર્ગ ભૂમિ બનાવી રહ્યા છે. એ સ્વર્ગ ભૂમિ કેવી રીતે બની રહી છે, તો અને એ સ્વર્ગ કેવું હશે એ સ્વર્ગ દર્શન પણ કરાવવામાં આવ્યું હતું. એવા અનેક પ્રકારના સ્ટોલ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક આત્માઓએ, અનગિનત આત્માઓએ આ મેળાનો લાભ લીધો. એની અંદર જે રાજયોગ શિબિર કરાવવામાં આવતી હતી, એ શિબિરનો પણ ઘણા બધા ભાઈ બહેનોએ લાભ લીધો અને એ લાભ લઈને પોતાના મનને શાંત અને સુખમય બનાવી શકવા માટેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ઓમ શાંતિ. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.